હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે ચણિયો બનાવીએ. મારી ચણિયાની લંબાઈ છે 37 ઇંચ, પરંતુ મેં અત્યારે 35 ઇંચ લીધું છે, કારણ કે 2 ઇંચ નેફ આવી જશે. કમર બેલ્ટ 35 ઇંચ લંબાઈ લીધી છે અને 2 ઇંચ એક્સ્ટ્રા લીધું છે, કારણ કે આપણે પટ્ટો વાળવાનો રહે છે, એટલે કુલ 37 ઇંચ લીધું છે. ડબલ ફોલ્ડમાં કાપડ લીધું હતું, 2 મીટર કાપડ છે. હવે એને 4 ફોલ્ડમાં આપણે વાળી લઈશું. મારા કમરનું માપ મેં 20 રાખ્યું છે અને 2 ઇંચ એક્સ્ટ્રા રાખ્યું છે. 22 ઇંચથી આપણે ક્રોસમાં કાપી લઈશું. 4 ફોલ્ડ કાપડ રાખીને કાપવાનું છે, જેથી 2 કળીનો ચણિયો બનશે. ફ્રેન્ડ્સ, કાપડ મેં સિલ્કી લીધું છે. હવે આપણે પટ્ટો વાળી લઈએ. 2 ઇંચ જે એક્સ્ટ્રા લીધું છે, પહેલાં આપણે એને નીચેથી સિલાઈ મારવાની છે, જેથી એક પણ કળશલી નહીં પડે. ફ્રેન્ડ્સ, સિલ્કી કાપડમાં ચણિયો આપણે માર્કેટમાં લેવા જઈએ તો 400-500 રૂપિયા લે છે, અને તમે ઘરે બેઠા આરામથી માર્કેટ જેવો ચણિયો બનાવી શકો છો, જે આછી સાડીમાં બહુ જ સરસ લાગે છે. જેમ કે નેટની સાડી હોય તો એમાં એક અલગ લુક આવે છે, કેમ કે શાઇનિંગ આપે છે. એટલે હવે આમને ઉપરથી સિલાઈ મારી દઈશું, જે બોર્ડર પટ્ટો ફિટ બેસી જાય. આપણે કળીનું કટિંગ એવી રીતે કર્યું હતું કે જે 2 ઇંચનું પટ્ટો મારવાનો હતો, 4 ઇંચનું એમને રાખી અને પછી જ તે ક્રોસમાં કટિંગ કરેલું છે, જેથી બોર્ડર પટ્ટામાં સેજ પણ આમ તેમ ના થાય. હવે આપણે કળી જોઈન્ટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતે તમે ઘરે ચણિયા બનાવીને પણ વેચી શકો છો અને કમાણી કરી શકો છો. બહુ મસ્ત બને છે અને માર્કેટ જેવા ચણિયા બને છે. હું પણ વેચું છું બનાવીને. હવે આપણે એને લેસ પટ્ટી મૂકશું, જે બોર્ડર પટ્ટો બનાવ્યો હોય ત્યાં. એક મોટી લેસ પટ્ટી છે અને એક આપણે પાઇપિંગ આવે એ ટાઈપની પટ્ટી છે. પાઇપિંગ નથી, પણ એ ટાઈપની પટ્ટી છે. એ નીચે રાખી અને બોર્ડર પટ્ટી મૂકશું આપણે. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો, અને તમે ક્યાંથી જુઓ છો તે પણ મને કોમેન્ટમાં બતાવજો, જેથી મને ખબર પડે કે મારી ફેમિલી કવડી છે. તમે જે એક લાઈક કરો છો તો મને બહુ જ ખુશી મળે છે ફ્રેન્ડ, જેથી મને નવા નવા વિડીયો બનાવવાના પણ આમ ઉત્સાહથી બનાવું છું. હવે આપણે બીજી સિલાઈ મારી દઈએ. ત્યાં પણ આપણે બોર્ડર પટ્ટી ઉપર પણ ફિટ કરેલી છે. પતલી લેસ આવે જે પટ્ટી ટાઈપ, એ પણ ફિટ કરી છે, જેથી એક અલગ લુક આવે છે. બીજી સિલાઈ આપણે મારી દીધી છે. હવે આપણે ઉપર બેલ્ટ આવે કમર પટ્ટો, ત્યાં આપણે 4 ઇંચમાં આપણે એને ફોલ્ડ કરશું નેફાનું.
4 ઇંચ વાળું લીધેલું છે બે સાઈડ, જેથી આપણે કમરપટ્ટો જોઈન્ટ કરવાનો છે, જે મેં શુદ્ધ ગુજરાતી ભાષામાં નેફો કહીએ છીએ ચણિયાનો, અને કમર બેલ્ટ પણ કહેવાય છે. બે બાજુ ફોલ્ડ કરી લીધો છે. હવે કમરપટ્ટાને પણ આપણે ડબલ ફોલ્ડ કરી અને સિલાઈ મારી લઈશું. 20 ઇંચ લંબાઈ છે અને 4 ઇંચ મેં પહોળાઈ લીધેલી છે, જેથી 2 ઇંચનો બેલ્ટ પટ્ટો બને. કારણ કે આપણે ચણિયાની લંબાઈ 35 લીધી છે, 2 ઇંચ બેલ્ટ આવી જાય એટલે 37 ઇંચનો ચણિયો બની જાય. હવે આપણે બેલ્ટ જોઈન્ટ કરી દઈશું. ફ્રેન્ડ, જો આવી રીતે બેલ્ટ તમે જોઈન્ટ કરશો તો ક્યારેય એમાં કળશલી નહીં આવે ને ફિટ બેસી જશે. હવે બેલ્ટ આપણે જોઈન્ટ કરીએ છીએ, જેને આપણે નેફો પણ કહીએ છીએ ગુજરાતી ભાષામાં. આપણી પ્યોર કાઠિયાવાડી ભાષામાં ચણિયાનો નેફો પણ કહે છે, અને અત્યારે આપણે બેલ્ટ પણ કહીએ છીએ, કમર બેલ્ટ. હવે આપણે ઉપરથી સિલાઈ મારી દઈશું, જેથી એકદમ ફિટ બેસી જાય અને લુક પણ એકદમ આવી જશે. હવે આપણે ખુલ્લો ભાગ છે એને જોઈન્ટ કરી દઈશું. જે એક સાઈડનો ખુલ્લો ભાગ છે એને હવે આપણે જોઈન્ટ કરી દઈશું. ચલો ફ્રેન્ડ, આપણો ચણિયો તૈયાર થઈ ગયો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.